આમોદમાં ખાતર મેળવવા માટે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને કતારોમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। આમોદમાં ખાતર મેળવવા માટે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાતર માટે મોડી રાતથી જ ખેડૂતો લાંબી કતારોમાં ઊભા રહ્યા હોવાની સ્થિતિ સામે આવી છે। સરકાર દ્વારા આમોદ માટે કુલ 450 ગુણ ખાતરની ફાળવણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, જેમાં ખેડૂત દીઠ 7 ગુણ લેખે કુલ 60 કૂપનની ફાળવણી કરવામાં આવી હતી। મર્યાદિત જથ્થો અને કૂપનની સંખ્યાને કારણે મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર મેળવવા માટે લાઇનમાં ઊભા રહેતા અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી। ખાતર લેવા માટે ખેડૂતોને રાતથી જ લાઇનમાં ઊભા રહેવાની ફરજ પડતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો। ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર સરળતાથી મળી રહે અને આવી પરિસ્થિતિનું પુનરાવર્તન ના થાય તે માટે તંત્ર દ્વારા તાકીદે યોગ્ય વ્યવસ્થા અને નિરાકરણ લાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે।